નમસ્કાર. સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત અમારી આ વિશેષ સિરીઝમાં આપનું સ્વાગત છે. હું છું રાજીવ. અંગ્રેજો ગયા અને ભારત આઝાદ થયું, પણ આઝાદી વખતે દેશમાં કોમી દાવાનળ સળગી ઉઠ્યો. આઝાદીના જશ્નમાં નહેરુ અને સરદાર તો દિલ્હીમાં હાજર રહ્યા, પણ ગાંધીજી નોઆખલીમાં હિંસાની આગ ઠારતા રહ્યા. ત્યાંથી દિલ્હી પરત આવીને ગાંધીજી તરત જ પંજાબ જવાનું મન બનાવી રહ્યા હતા. સિંધ અને સરહદ પ્રાંતમાં જઈને ત્યાંની લઘુમતી હિન્દુ કોમને સધિયારો આપવાની અને બહુમતી મુસ્લિમ પ્રજાને લઘુમતીઓનું રક્ષણ કરવાનો ધર્મ સમજાવવા માગતા હતા. જોકે ગાંધીજી પરત આવ્યા ત્યારે દિલ્હીમાં જ મુસ્લિમોની હત્યા ચાલી રહી હતી. એવામાં તેઓ પાકિસ્તાન જઈને શાંતિની વાત કયા મોઢે કરી શકે? થોડા દિવસમાં મોટે ભાગે શાંતિ સ્થપાઈ, પણ નાના મોટા તોફાનો ચાલુ જ રહ્યા. આ દરમિયાન મુસ્લિમો અનેક ફરિયાદો લઈને ગાંધીજી પાસે આવતા. ગાંધીજી આમાંની ઘણી ફરિયાદો બાબતે પગલાં લેવાનું સરદારને કહેતા. ફરિયાદો કેટલીક સાચી હોય, કેટલીક ખોટી હોય, કેટલીક અતિશયોક્તિ ભરેલી હોય. સરદારને ગૃહમંત્રી તરીકે એટલી બાબતો ઉપર ધ્યાન રાખવાનું હતું કે બધા કામ ધાર્યા પ્રમાણે ન થાય. તેમ છતાં સરદાર ગાંધીજીના સૂચનોનો અમલ કરવા બને તેટલા તત્પર રહેતા. સરદારને હંમેશા બે સામા પક્ષોની ખેંચતાણમાંથી માર્ગ કાઢવાનો થતો. ગાંધીજી પત્ર દ્વારા કે રૂબરૂમાં ફરિયાદો અંગે જણાવતા. ક્યારેક દર્દ વ્યક્ત કરતા, ક્યારેક સૂચન આપતા, તો ક્યારેક ઠપકો પણ આપતા. પણ અંતે બધું સરદારની સમજણ અને વિવેક બુદ્ધિ ઉપર છોડતા. કારણ કે એક પ્રાર્થના સભામાં તેમણે કહ્યું હતું તેમ, લોકો મારી પાસેથી ઘણી આશા રાખે છે, પરંતુ હું કંઈ સરકાર ચલાવતો નથી કે તેમણે સમજવું જોઈએ. સરદાર બધા પ્રશ્નોને બનાવો કે પરિસ્થિતિને ફક્ત લાગણીવશ બનીને નહીં, પણ એક વહીવટ કરતા અને શાસક તરીકે જોતા. બધી કોમો પ્રત્યે સરદારને લાગણી હતી. જોકે તેઓ સિદ્ધાંતમાં પણ એમને એટલી જ શ્રદ્ધા હતી. સરદાર માત્ર નિર્ણય લઈને છૂટી જવામાં નહીં, પણ તેના અમલમાં વિશ્વાસ રાખતા. ડઝનબંધ નિર્ણયો કરતાં એક અસરકારક નિર્ણય તેમને વધુ ગમતો. ગાંધીજી અને નહેરુ સાથે આ મુદ્દે ઘણીવાર સરદારની મતભેદ પણ થતો. યશવંત દોશી પોતાના પુસ્તકમાં લખે છે કે સરદારની તકલીફ અપાર હતી. એ દિવસોમાં નાદુરસ્ત તબિયતના કારણે સરદારે દેશ પ્રત્યેની ફરજ બજાવવા ખેંચાઈને પણ કામ કર્યું. કોઈ ફરિયાદ મળે તો સરદાર સ્થળ પર જઈને જાત માહિતી મેળવી શકે એવી હાલતમાં નહોતા. એવામાં અધિકારીઓ માહિતી આપે એના આધારે જ એમણે નિર્ણય કરવા પડતા. અધિકારીઓ કદાચ બધી જ હકીકત ન જણાવે અથવા તોડી મરોડીને આપે એવું પણ બન્યું હશે. બીજી તરફ ગાંધીજીને પોતાની કેફિયત આપનારાઓ વાત વધારીને પણ કહેતા. નહેરુ પણ ગાંધીજી પાસે જઈને સરદાર વિરુદ્ધ ફરિયાદ કરતા. સરકારની અંદર અને કોંગ્રેસની અંદર પણ મોટા મતભેદો પ્રવર્તતા હતા. સરદારે ક્યારેક ગાંધીજીની નારાજગી પણ વેઠવી પડી. એક વખત ગાંધીજીએ આચાર્ય કૃપલાણીને કહેલું કે જવાહરલાલ ઓછામાં ઓછું મને સમજવાનો પ્રયત્ન તો કરે છે, પછી ભલે તે મારી સલાહનો અમલ કરતા ન હોય, પણ વલ્લભભાઈ તો એમ લાગે છે કે હું હવે ખૂબ ઘરડો થઈ ગયો છું અને વસ્તુસ્થિતિ ઉપર પકડ ગુમાવી બેઠો છું. આ શબ્દો સ્પષ્ટ કરે છે કે સરદાર માટે ચઢાણ કપરા રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ પ્રત્યે નહેરુ કરતાં સરદારનું વલણ ભિન્ન હતું. કેટલાક લોકો માનતા હતા કે સરદારને સંઘ પ્રત્યે કંઈક કૂણી લાગણી હતી. લખનૌમાં એમણે કરેલા એક ભાષણમાં આ સંસ્થા પ્રત્યેનું તેમનું વલણ વાચા પામ્યું. એમણે કહ્યું કે સત્તા પર છે એવા કેટલાક કોંગ્રેસીઓને લાગે છે કે સત્તાને જોરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને અમે કચડી નાખી શકીશું. લાઠીનો ઉપયોગ કરીને તમે કોઈ સંસ્થાને કચડી ન શકો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માણસો ચોર ડાકુઓ નથી. તેઓ દેશભક્તો છે. પોતાના દેશને તેઓ ચાહે છે. માત્ર વિચારો અવળે રસ્તે દોરવાયેલા છે. આ ભાષણ રેડિયો ઉપરથી પણ પ્રસારિત કરવામાં આવેલું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેનો સર્વત્ર પ્રચાર કર્યો. દેશભરના કોંગ્રેસીઓ, ગાંધીવાદીઓ અને ડાબેરીઓ આ ભાષણથી ઉકળી ઉઠ્યા. સરદારના વિધાનોની ઘણી ટીકા થઈ.
મુસ્લિમો પર અત્યાચારની વાત ગાંધીજીના દિલમાં શૂળની જેમ ભોંકાતી હતી. સાંજની પ્રાર્થના પછીના પ્રવચનમાં તેમણે એનો ઉલ્લેખ પણ કર્યો. મુસ્લિમોના રક્ષણ માટે પૂરતા પગલાં નથી લેવાતા એવી લાગણી તો તેમના મનમાં રોજની ફરિયાદોથી પ્રગટેલી જ હતી. આથી ગાંધીજીએ હિંસા વિરુદ્ધ ઉપવાસ પર ઉતરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયથી સરદાર ઘણા અસ્વસ્થ થઈ ગયા, કારણ કે દિલ્હીમાં શાંતિ સ્થાપવાની જવાબદારી ગૃહમંત્રી તરીકે એમની હતી. એટલે આ ઉપવાસ એમની વિરુદ્ધ છે એવું એમને લાગ્યું હશે. સરદારે ગાંધીજીને કહેણ મોકલ્યું કે આપ જે કંઈ ઈચ્છો તે હું કરીશ. તે વખતે પાકિસ્તાનને 55 કરોડ રૂપિયા ચૂકવવાનો મુદ્દો ઝઘડામાં પડેલો હતો. ગાંધીજીએ સૂચવ્યું કે એ સવાલને પ્રથમ સ્થાન આપવું જોઈએ. વાત કંઈક એમ હતી કે વિભાજન કાઉન્સિલમાં ભારતના મુખ્ય પ્રતિનિધિ સરદાર હતા. કાઉન્સિલમાં બીજી મિલકતો ઉપરાંત રોકડ પુરાંતની પણ વહેંચણી કરવાની હતી. કુલ રોકડ પુરાંત 375 કરોડ રૂપિયા હતી. ભાગલા પડ્યા એ જ દિવસે 20 કરોડ પાકિસ્તાનને ચૂકવી દેવાયા હતા. નવેમ્બરમાં બાકીનો આંકડો નક્કી થયો, જે 55 કરોડ હતો. જો કે બીજી ઘણી એવી મિલકતોની પતાવટ હજુ બાકી હતી, જેમાં ભારતનું લેણું નીકળતું હતું. પાકિસ્તાન એ બાબતમાં રકઝક કર્યા કરતું હતું. પાકિસ્તાન તાત્કાલિક 55 કરોડ રૂપિયા માગતું હતું, જ્યારે ભારતના પ્રતિનિધિઓ એમણે વલણ સ્પષ્ટ કર્યું હતું કે આખરી પતાવટ ન થાય ત્યાં સુધી રોકડ નહીં મળે. વળી એ સમયે પાકિસ્તાનમાંથી એક સશસ્ત્ર ટોળકીએ કાશ્મીર પર હુમલો કર્યો હતો, જેમાં પાકિસ્તાન સરકારનો સાથ હતો. આથી ભારત 55 કરોડ રૂપિયા ચૂકવે તો પાકિસ્તાન હથિયારો ખરીદવામાં ઉપયોગ કરે એવી આશંકા હતી. 12 ડિસેમ્બર 1947ના દિવસે સરદાર કટક, જયપુરના 7 દિવસના પ્રવાસે ગયા. ત્યારે તેમણે પત્ર દ્વારા નાણામંત્રી ષણમુખમ ચેટ્ટીને પોતે પરત ન ફરે ત્યાં સુધી કોઈ ચૂકવણી ન કરવા સ્પષ્ટ કહ્યું હતું. પછી તો કેબિનેટમાં પણ નિર્ણય થયો કે કાશ્મીરના મુદ્દાનો નિકાલ ન થાય ત્યાં સુધી કોઈ ચૂકવણી ન કરવી. જો કે ગાંધીજી આ બાબતમાં ભારત કાયદાકીય રીતે સાચું હોવા છતાં ઉદારતા દાખવે એવું ઈચ્છતા હતા. કદાચ એટલે જ એમણે ઉપવાસનો નિર્ણય કર્યો હશે. ગાંધીજીના ઉપવાસ શરૂ થયા. આ તરફ પાકિસ્તાનમાં હિન્દુ શીખની કત્લેઆમ થઈ. કેટલાક મૌલાનાઓ દેશમાં એવા કથનો કરતા હતા કે અમે અહીં સલામત નથી, અમને ઇંગ્લેન્ડ મોકલી દો. આ દરમિયાન કેટલાક મૌલાનાઓ ગાંધીજીને મળવા આવ્યા, ત્યારે ગાંધીજીએ મૌલાનાઓને કહ્યું કે હવે તમને સંતોષ થયો? તમને ઇંગ્લેન્ડ જવાની ટિકિટ કઢાવી આપવાની સરકારને શું કહું? હું તેને કહીશ કે આ બેવફા મુસ્લિમો હિંદ છોડી જવા માગે છે. તેમને જે જોઈએ તે સગવડ કરી આપો. એ મૌલાનાઓએ ગાંધીજીની માફી માગી, એટલે ગાંધીજીએ કહ્યું કે આ તો કોઈ અંગ્રેજ તમને લાત મારે અને પછી કહે કે હું તમારી માફી માગું છું, એના જેવું થયું. ઇંગ્લેન્ડ મોકલી આપવાનું કહેતા તમને શરમ નથી આવતી? તમે કહ્યું કે આ સ્વતંત્રતા કરતાં બ્રિટિશ શાસન નીચેની ગુલામી સારી હતી. દેશભક્તો અને રાષ્ટ્રવાદીઓ હોવાનો દાવો કરનાર તમે આવા શબ્દો ઉચ્ચારી જ કેવી રીતે શકો? તમારે તમારા હૃદયો શુદ્ધ રાખવા જોઈએ અને 100% સાચા થવાનું શીખવું જોઈએ. નહીં તો હિન્દ તમને લાંબો વખત નહીં સહી શકે અને હું તમને મદદ નહીં કરી શકું. ગાંધીજીના આગ્રહ બાદ દેશની કેબિનેટે પાકિસ્તાનને બાકીના 55 કરોડ ચૂકવવાનો નિર્ણય કરી નાખ્યો. સરદાર અને નહેરુ વચ્ચેના મતભેદના ઘણા પ્રસંગો આપણે જાણ્યા. જો કે પ્રધાનમંત્રી થઈને નહેરુ સરકારની જ કામગીરી વિશે ગાંધીજીને ફરિયાદ કરે એનું સરદારને ખૂબ માઠું લાગતું. સરદાર અને ગાંધીજી વચ્ચે પણ કેટલીક વાર તણખા ઝરતા. હિંસાને લઈને ગાંધીજીના ઉપવાસને સરદાર બિનજરૂરી ગણતા હતા. વળી પાકિસ્તાનને 55 કરોડ ચૂકવીને ઉપવાસનું એક કારણ તો સરદારે તરત જ દૂર કરી દીધું હતું. ગાંધીજીના ઉપવાસ ચાલી રહ્યા હતા ત્યારે સરદાર સૌરાષ્ટ્ર અને મુંબઈના પ્રવાસે જવાના હતા. આ અંગે મૌલાના આઝાદ લખે છે કે મેં સરદારને કહ્યું કે તમે તમારો પ્રવાસ રદ કરી દિલ્હીમાં જ રહો. બનાવો કેવો પલટો લે એ કંઈ કહેવાય નહીં. એટલે ગાંધીજી ઉપવાસ પર છે
ત્યાં સુધી તમારે જવું ન જોઈએ. પટેલે લગભગ બૂમ પાડીને કહ્યું હતું કે મારા રહેવાનો શું અર્થ છે? ગાંધીજી મારી વાત સાંભળવા તૈયાર નથી. એ આખી દુનિયા સમક્ષ હિન્દુઓનું નામ કાળા અક્ષરે ચિતરવાનો નિશ્ચય કરીને બેઠા છે. જો આ જ એમનું વલણ હોય તો મારે એમનું કંઈ કામ નથી. હું મારો કાર્યક્રમ બદલી શકું તેમ નથી. મારે મુંબઈ જવું જોઈએ. કેટલાક લોકોએ ગાંધીજીના ઉપવાસ અંગે એવા પ્રશ્નો ઉઠાવ્યા કે ગાંધીજીના ઉપવાસ સરદારની નીતિ સામે છે, પરંતુ ગાંધીજીએ સ્પષ્ટ કર્યું કે તેમના ઉપવાસ કોઈ રીતે સરદાર સામે નથી. તેમણે જણાવ્યું કે મારા નિવેદન પાછળની આ ભૂમિકા જાણ્યા પછી મારા ઉપવાસ ગૃહ ખાતાની નીતિ સામે છે એમ કહેવાની કોઈ પણ હિંમત નહીં કરે. એવી કોઈ વ્યક્તિ હોય તો હું તેને એટલું જ કહી શકું કે તે પોતાની જાતને જ હલકી પાડશે અને નુકસાન કરશે. સરદાર કે મને કદી નહીં. મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મારા ઉપવાસ હિન્દની મુસલમાન લઘુમતીને ખાતર અવશ્ય છે અને તેથી કરીને એ અવશ્ય હિન્દના હિન્દુઓની અને શીખોની સામે તથા પાકિસ્તાનના મુસલમાનોની સામે છે. એ જેમ હિન્દની મુસલમાન લઘુમતીની ખાતર છે તે જ રીતે પાકિસ્તાનની લઘુમતીઓને ખાતર પણ છે જ. ગાંધીજી ઈચ્છતા હતા કે પાકિસ્તાનમાં પણ ઝડપથી હિન્દુઓની અને શીખોની સામેની હિંસા તાત્કાલિક બંધ થાય. 16મીએ સરદાર સૌરાષ્ટ્ર જવાના હતા. પ્યારેલાલ લખે છે કે ગાંધીજીએ આગ્રહ રાખ્યો કે સરદારે એ કામ માટે જવું જ જોઈએ. સરદારે નહેરુ સાથેના વધતા મતભેદો અંગે કહ્યું કે તેઓ રાજીનામું આપી નહેરુને સ્વતંત્ર હાથ આપવા ઈચ્છે છે. સરદાર મુંબઈમાં એક જાહેર સભામાં ભાષણ કરતાં એમણે કહ્યું કે આપણે સ્વતંત્રતા મેળવી ત્યારે આપણી પ્રતિષ્ઠા વધવા પામી હતી, પરંતુ એ પછી બનેલા બનાવોને કારણે તે ઘટી ગઈ છે. સ્વતંત્રતા મેળવ્યા છતાં સાચી હિન્દુ મુસ્લિમ એકતા સાધવા માટે ગાંધીજીને ઉપવાસ કરવા પડે એ આપણે માટે અતિશય શરમજનક છે. મુસલમાનોને હિન્દમાંથી હાંકી કાઢવા જોઈએ એવા પોકારો કરતા લોકોને હમણાં જ તમે સાંભળ્યા છે. એવા પોકાર કરનારાઓ ક્રોધને વશ થઈને ગાંડા થઈ ગયા છે. ક્રોધથી ગાંડાતુર બનેલા માણસ કરતાં તો કુદરતી રીતે ગાંડો થઈ ગયેલો માણસ પણ સારો. તેની સારવાર કરી શકાય અને કદાચ તે સારો પણ થાય. પણ પેલો બીજો, એવા લોકો સમજતા નથી કે મુઠ્ઠીભર મુસલમાનોને હાંકી કાઢવાથી તેમને કશો લાભ થવાનો નથી. હું તો આખા બોલો માણસ છું. હું તો હિન્દુઓ તેમજ મુસલમાનો બેઉને કડવી વાતો કહું છું. કેટલાક મુસલમાનો ગાંધીજી પાસે પહોંચ્યા અને મારા લખનૌના ભાષણ વિશે તેમની આગળ ફરિયાદ કરી. એ ભાષણમાં કાશ્મીર વિશેની પાકિસ્તાનના વલણને વખોડી ન કાઢવા માટે મેં તેમની ટીકા કરી હતી. ગાંધીજીને મારો બચાવ કરવાની ફરજ પડી. એથી મને દુઃખ થયું, કારણ કે બીજાઓને બચાવ કરવો પડે એવો કમજોર માણસ હું નથી. 17મી જાન્યુઆરીએ દિલ્હીમાં કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષપદે 130 સભ્યોની એક મધ્યસ્થ શાંતિ સમિતિ રચવામાં આવી હતી. એ સમિતિએ બધી કોમો વચ્ચે શાંતિ જાળવવા માટે પોતાનાથી બનતું બધું જ કરી છૂટવાને ગાંધીજીને બાંયધરી આપતો ઠરાવ કર્યો હતો. એ સભામાં હાજર રહેલા સભ્યોએ ઠરાવ પર સહી કરી. હિન્દુ મહાસભા અને RSSના પ્રતિનિધિઓ એ સભામાં હાજર નહોતા. બીજા દિવસની 18મીની સવારે મળેલી સભામાં તેઓ પણ હાજર રહ્યા. એ સભામાં દિલ્હીના કરોલબાગ, સબ્જી મંડી તથા પહાડગંજ વિસ્તારોના નિરાશ્રિતોના પ્રતિનિધિઓ પણ હાજર હતા. એ 3 વિસ્તારો મુસ્લિમ વિરોધી તોફાનોના સૌથી ખરાબ વિસ્તારો હતા. આ બધાએ ગાંધીજીની શરતો સ્વીકારી એક પ્રતિજ્ઞાપત્ર પર સહીઓ કરી. મુસ્લિમો પણ પરિસ્થિતિ વધુ બગડે તેવું કંઈ નહીં કરે એ જોવાની તેમના નેતાઓએ ખાતરી આપી. આ બધા શાંતિ પ્રયાસોથી સંતોષ પામીને અસંખ્ય અપીલોને લક્ષ્યમાં લઈને ગાંધીજીએ 18મી જાન્યુઆરીએ મૌલાના આઝાદના હાથે મોસંબીનો રસ લઈ ઉપવાસ છોડ્યા. ગાંધીજીના ઉપવાસ દરમિયાન અને તેમણે ઉપવાસ છોડ્યા તે પછી દેશભરમાંથી અને જગતભરમાંથી સહાનુભૂતિના અને અભિનંદનના સંદેશાઓનો ધોધ વરસ્યો હતો. દુનિયાના કેટલાય દેશોના નેતાઓએ ગાંધીજીની સફળતાને બિરદાવી હતી. બ્રિટન અને અમેરિકાના વર્તમાનપત્રોએ
ગાંધીજીના નૈતિક નેતૃત્વની, નૈતિક પ્રભાવની પ્રશંસા કરી હતી. ઉપવાસના અંત પછી 2 દિવસ બાદ જાન્યુઆરીની 20મીએ ગાંધીજી પ્રાર્થના સભામાં પ્રવચન કરી રહ્યા હતા ત્યારે એક મોટો ધડાકો થયો. સભામાં ધમાલ મચી ગઈ. પણ ગાંધીજીએ કશું જ થયું નથી એમ કહીને લોકોને બેસી રહેવા સમજાવ્યા. પછી સમજાયું કે ખરેખર શું બન્યું હતું. પશ્ચિમ પંજાબથી આવેલા મદનલાલ પાહવા નામના એક 25 વર્ષના નિરાશ્રિત યુવાને બોમ્બ ફેંક્યો હતો. ગાંધીજી બેઠા હતા ત્યાંથી 75 ફૂટ દૂર બોમ્બ ફૂટ્યો હતો અને ત્યાં ભીતનો થોડોક ભાગ તૂટી પડ્યો હતો. લોકોએ મદનલાલને પકડીને પોલીસને હવાલે કર્યો. ઝડપી લેતા તેની પાસેથી એક હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યો. સભામાં બોમ્બ ફેંકવામાં આવ્યો તે ગાંધીજીનું ખૂન કરવાના કાવતરાનો એક ભાગ હતો. કાવતરાના આયોજકો પૂનાના હિન્દુ રાષ્ટ્ર નામના સામયિકનો તંત્રી નાથુરામ ગોડસે અને એ સામયિકનો વ્યવસ્થાપક નારાયણ આપટે હતા. કાવતરામાં પૂનામાં શસ્ત્રોની એક દુકાનનો માલિક દિગંબર બાડગે, નાથુરામનો ભાઈ ગોપાળ ગોડસે, કરકરે, મદનલાલ અને બીજા પણ કેટલાક સામેલ હતા. 20મીની સભામાં ગાંધીજીની હત્યા કરવાના હેતુથી નાથુરામ ગોડસે, નારાયણ આપટે, દિગંબર બાડગે અને મદનલાલ પાહવા પહોંચી ગયા. વ્યૂહ એવો હતો કે મદનલાલ બોમ્બનો ધડાકો કરે અને તેને લીધે સભામાં જે અવ્યવસ્થા, દોડાદોડી અને કોલાહલ મચી જાય તેનો લાભ લઈ બાળગે મંચ પર જઈ ગાંધીજી પર હાથ બોમ્બ ફેંકે. પણ બાળગે છેલ્લી ઘડીએ હિંમત હારી ગયો અને બોમ્બ ફેંકી શક્યો નહીં. મદનલાલની રાહ જોયા સિવાય બાકીના 3 જણા ત્યાંથી ઊભી રાખેલી ટેક્સીમાં બેસીને ભાગી ગયા. માત્ર મદનલાલ પકડાઈ ગયો. જાન્યુઆરીની 29મીએ ગાંધીજીએ કહેલું કે જો હું રોગથી મરું, અરે એક નાનકડી ફોડકીથી મરું, તો દુનિયાને પોકારી પોકારીને કહેજો આ દંભી મહાત્મા હતો. તો જ હું જ્યાં જ્યાં હોઈશ ત્યાં મારા આત્માને શાંતિ થશે. ભલે મારે ખાતર લોકો કદાચ તને ગાળો દે, મારી નાખે, પણ રોગથી મરું તો દંભી મહાત્મા ઠેરવજો. પણ અઠવાડિયા પહેલાં જેમ ધડાકો થયો તેમ કદાચ મને કોઈ ગોળીથી મારે અને તે સામી છાતીએ ઝીલું, છતાં મોઢામાંથી સિસકારો ન નીકળતા રામજીનું રટણ ચાલતું હોય તો જ કહેજો કે સાચો મહાત્મા હતો. આવા વલણને લીધે ગાંધીજીએ બોમ્બના બનાવ પછી પણ સલામતીના કેટલાક પગલાં માટે રજા આપવાની ના પાડી દીધી હતી. એથી ગૃહપ્રધાન તરીકે સરદારની કામગીરી વધુ કપરી બની ગઈ હતી. બોમ્બના બનાવને લીધે સરદાર ગાંધીજીની પ્રાર્થના સભામાં સલામતીની વ્યવસ્થા વધુ જડબેસલાક બનાવવા ઈચ્છતા હતા. તેમણે ગાંધીજીને કહ્યું કે પ્રાર્થના સભામાં આવનાર દરેક વ્યક્તિની ઝડપી લેવાની જરૂર છે. પોલીસને એ માટે આદેશ આપવાની મારી ઈચ્છા છે. ગાંધીજીએ એની ચોખ્ખી ના પાડી દીધી. સરદારે શંકાસ્પદ માણસો પર નજર રાખવા માટે પ્રાર્થના સ્થળ પર સાદા વેશમાં પોલીસ મૂકવાની રજા માગી. એની પણ ગાંધીજીએ ના પાડી. પ્રાર્થના સભામાં એમની સાથે ખાસ અંગરક્ષકો જાય એવું સૂચવ્યું. એ માટે પણ ગાંધીજી બિલકુલ તૈયાર નહોતા. એમણે કહ્યું કે મેં જે સમયે મારી જાતને કેવળ ઈશ્વરના રક્ષણ નીચે મૂકી હોય એવે પ્રાર્થનાને સમયે મારી જાતને માનવીના કોઈ પણ સ્વરૂપના રક્ષણ નીચે મૂકવા મારી શ્રદ્ધા મને રજા આપતી નથી. આ બાબતમાં ગાંધીજી એટલા મક્કમ હતા કે કોઈનું કશું ચાલે નહીં. એટલે ગાંધીજીના રક્ષણની વાત ઈશ્વર ઉપર છોડ્યા સિવાય સરદારનો પણ છૂટકો નહોતો. એમને તો ગાંધીજી દિલ્હી આવ્યા ત્યારથી એમ લાગતું હતું અને સતત કહ્યા કરતા હતા કે પ્રાર્થના સભામાં ગાંધીજીની અંગત સલામતીના પગલાં પૂરતા નથી. પૂરતા પગલાં લેવા એ આતુર હતા, પણ ગાંધીજીના આગ્રહ સામે એ લાચાર હતા. સરદાર અને નહેરુના મતભેદોને કારણે બંને રાજીનામું આપવા ઈચ્છતા હતા તે વાત માઉન્ટ બેટનને ખબર પડી. તેમણે ગાંધીજીને કહ્યું કે આ ટીમ અખંડ રહેવી જોઈએ. તે તૂટશે તો તે દેશ માટે મોટી આફત બની જશે. ગાંધીજી એમની વાતમાં સંમત હતા. 25 જાન્યુઆરી 1948ની સરદાર સાથેની વાતચીતમાં ગાંધીજી એમને રાજીનામાનો આગ્રહ પડતો મૂકવાની સલાહ આપી. સરદારે ગાંધીજી સાથે એકલા જ વાત કરવાની ઈચ્છા દર્શાવી સમય માગ્યો,
સરદારને તરત પટણા જવાનું હતું એટલે ગાંધીજીએ કહ્યું કે પટણાથી પાછા આવો, પછી બંને એકલા મળીએ. આ મુલાકાત 30મી જાન્યુઆરીએ ગોઠવાઈ. એ દિવસે 4 વાગ્યા સુધીમાં તો ગાંધીજીની બીજી બધી મુલાકાતો પૂરી થઈ ગઈ હતી. સરદાર મણિબેન સાથે આવ્યા. 4 વાગે ગાંધીજી સરદારની સાથે પોતાના કમરામાં ગયા. ત્યાં તેમણે કાંતતા કાંતતા સરદાર સાથે 1 કલાક સુધી વાતો કરી. અગાઉ ગાંધીજીએ એવો મત દર્શાવેલો કે નહેરુ અથવા સરદાર પ્રધાનમંડળમાંથી નીકળી જાય, પણ હવે એમનો અભિપ્રાય બદલાયો હતો. તેઓ એવા નિર્ણય ઉપર આવ્યા હતા કે અત્યારે પ્રધાનમંડળમાં બંનેની જરૂર છે. તેમણે કહ્યું કે આજની ઘડીએ તમારા પક્ષકારો વચ્ચે ભંગાણ પડે તો તે દેશને માટે મોટી આફત પુરવાર થશે. તેમણે એમ પણ કહ્યું કે સાંજની પ્રાર્થના સભામાં મારા પ્રવચન દરમિયાન હું એ વિષય પર ચર્ચા કરીશ. પ્રાર્થના પછી જવાહર મને મળવાના છે, તેમની સાથે પણ આ બાબતની ચર્ચા કરીશ. જરૂર પડશે તો સેવાગ્રામ જવાનું મુલતવી રાખીશ અને તમારા બંને વચ્ચેના વૈમનસ્યના ભૂતને કાયમ માટે દફનાવવામાં ન આવે ત્યાં સુધી હું દિલ્હી છોડીશ નહીં. વાતો ચાલતી રહી. 4:30 ગાંધીજીએ ભોજન કરી લીધું. એ દરમિયાન પણ વાતો ચાલતી રહી. 5 વાગ્યાનો પ્રાર્થનાનો સમય થયો તોય સરદારની વાત પૂરી થઈ નહોતી. ગાંધીજી 10 મિનિટ મોડા પડ્યા. ગાંધીજી પ્રાર્થના સ્થળ તરફ ગયા અને સરદાર ઘેર જવા રવાના થયા. ઘેર પહોંચતા વેંત તેમને ખબર પડી કે કોઈક હત્યારાએ ગાંધીજીને ગોળી મારી છે. એ તત્ક્ષણ બિરલા ભવન પહોંચ્યા. ગાંધીજીના સાથીઓ પૈકી સૌથી પહેલાં ત્યાં પહોંચનાર સરદાર હતા. ગાંધીજી પ્રાર્થના સ્થળે પહોંચીને મંચ તરફ જતા હતા ત્યારે કાવતરાખોરોના નાયક નાથુરામ ગોડસેએ તેમની નજીક આવી પિસ્તોલમાંથી 3 ગોળીઓ છોડી. ગોળીઓ પેટ અને છાતીમાં જમણી બાજુએ વાગી. 2 ગોળીઓ શરીરની આરપાર નીકળી ગઈ અને ત્રીજી ફેફસામાં રહી ગઈ. ગાંધીજી રામ રામ બોલી ઢળી પડ્યા. સરદાર આવીને ગાંધીજીના શરીર પાસે બેસી ગયા. સરદાર ગાંધીજીના નિષ્પ્રાણ દેહની પાસે હૈયું કઠણ કરીને બેસી રહ્યા, પણ તેમનો ચહેરો તદ્દન નંખાઈ ગયો હતો. જવાહરલાલ આવતા વેંત ગાંધીજીના કપડામાં પોતાનું મોં ઢાંકીને બાળકની જેમ રડી પડ્યા. સરદારે સ્નેહથી તેમની પીઠે હાથ ફેરવી તેમને આશ્વાસન આપ્યું. થોડી વારમાં માઉન્ટ બેટન આવ્યા. તેમણે નહેરુને અને સરદારને બાજુના ખંડમાં આવવા ઈશારો કર્યો. તેમણે કહ્યું, તમને બંનેને સાથે લાવવાને તથા તમને મિત્રો રાખવાને મારાથી થઈ શકે તે બધું કરી છૂટવાની મને ગાંધીજીની છેલ્લી વિનંતી હતી. ખરી રીતે માઉન્ટ બેટનનો આ પ્રયાસ બિનજરૂરી હતો. ગાંધીજીની હત્યાના અભૂતપૂર્વ જબરજસ્ત આઘાતે એ કામ કરી જ નાખ્યું હતું. બંને મનોમન એકબીજાની નિકટ આવી ગયા હતા. માઉન્ટ બેટનની વાત સાંભળીને તેઓએ મૂક સંમતિ દર્શાવી. બોલ્યા ચાલ્યા વિના તેઓ એકબીજાને ભેટ્યા. રાત્રે બંનેએ આકાશવાણી પરથી ટૂંકા પ્રવચનો કર્યા. નહેરુએ કહ્યું કે આપણા જીવનમાંથી પ્રકાશનો લોપ થયો અને સર્વત્ર અંધકાર છવાઈ ગયો છે. બીજે દિવસે સ્મશાન યાત્રામાં એક સશસ્ત્ર ગાડીમાં તૈયાર કરવામાં આવેલા ઊંચા મંચ પર ગાંધીજીના મૃતદેહને સુવડાવવામાં આવ્યો હતો. ગાડીમાં ગાંધીજીના પુત્રો રામદાસ અને દેવદાસ તથા સરદાર બેઠા હતા. ગાડીનું એન્જિન બંધ રાખવામાં આવ્યું હતું અને સશસ્ત્ર દળોની 3 પાંખોના 200 માણસોની બનેલી એક ટુકડી 4 દોરડાથી ગાડી ખેંચતી હતી. આખે રસ્તે શોકગ્રસ્ત લોકોનો મહાસાગર ઉમટ્યો હતો. અગ્નિ સંસ્કાર વખતે કેટલાય પીઢ નેતાઓ ધ્રુસકે ધ્રુસકે રોતા હતા. મણિબેન પણ ભારે આક્રંદ કરી રહ્યા હતા અને સરદાર મણિબેનને માથે પોતાનો હાથ મૂકીને હાલ્યા ચાલ્યા વિના પૂતળાની જેમ બેઠા હતા. 6 વાગે ગાંધીજીનો દેહ ભસ્મીભૂત બની ગયો. ગાંધીજીની હત્યા પછી કેટલાક વર્તમાનપત્રોએ અને કેટલાક નેતાઓએ એવો હોબાળો મચાવ્યો કે ગાંધીજીનો જાન બચાવવા માટે લેવા જોઈતા પગલાં લેવાયા નહોતા.
એમનું કહેવું હતું કે ગાંધીજીની હત્યાની ચેતવણી તો અનેક રીતે મળી ચૂકી હતી. કલકત્તાના અંગ્રેજી દૈનિક સ્ટેટ્સમેનમાં એક વાચકનો તંત્ર પરનો આ વિશેનો એક પત્ર પ્રગટ થયેલો. તેમાં પત્ર લેખકે લખ્યું હતું, સરદાર પટેલે મહાત્મા ગાંધીનું રક્ષણ કરવામાં તેમના સલામતી ખાતાની નિષ્ફળતાને લીધે રાજીનામું આપવું જોઈએ. આ બધા બનાવોથી ક્ષુબ્ધ થઈને સરદારે રાજીનામું આપવાનો નિર્ણય પોતાના મનમાં કરી લીધો. ફેબ્રુઆરીની 3 તેમણે પોતાને હાથે લખીને રાજીનામાના પત્રનો મુસદ્દો તૈયાર કર્યો. તેમાં તેમણે લખ્યું કે આ સાથે 2 કતરણો બીડું છું. એક આજના સ્ટેટ્સમેન તંત્રીને પત્રો કટારમાંથી છે અને બીજું એક જાણીતા સામ્યવાદીના ભાષણનો અહેવાલ મદ્રાસ મેલમાં છપાયો છે તેમાંથી છે. પહેલું કતરણ સૂચવે છે કે ગાંધીજીનું રક્ષણ કરવા નિષ્ફળતાને કારણે સરદારે રાજીનામું આપવું જોઈએ. બીજા કતરણમાં એક સામ્યવાદી નેતા પી સુંદરૈયાએ ભાષણનો અહેવાલ છે. સ્ટેટ્સમેનની દલીલ બંધારણીય વલણ લે છે અને મને લાગે છે કે એ પત્ર લખનાર સાચો છે. મારા રાજીનામા માટે આ એક વધારાનું કારણ છે. આ કટોકટીની ક્ષણે હું તમને મૂંઝવે તેવું કંઈ પણ કરવા ઈચ્છતો નથી, પણ જ્યારે એક જાહેર માગણી થાય, દેખીતી રીતે વાજબી જણાય તેવો પડકાર ફેંકાય, ત્યારે મને મદદ કરવાની મારે તમને ફરીવાર વિનંતી કરવી જોઈએ એમ મને લાગે છે. આ પત્ર મોકલવામાં આવે તે પહેલાં તે સરદારના અંગત સેક્રેટરી વી શંકરના જોવામાં આવ્યો. તેમણે તે નહીં મોકલવાની સલાહ આપી, કેટલીક દલીલો કરી. અંતે સરદારે એ પત્ર નહેરુને મોકલવાનું માંડી વાળ્યું. સરદારે આ પત્રનો મુસદ્દો લખ્યો તે જ દિવસે ફેબ્રુઆરીની 3 નહેરુએ સરદારને એક દિલસ્પર્શી પત્ર લખ્યો. એ પત્ર તે ક્ષણે સરદાર વિશેની નહેરુની ભાવના વ્યક્ત કરે છે. પત્રમાં લખ્યું, બાપુ જીવતા હતા ત્યારે આપણે બંનેએ એમને મળીને આપણને મૂંઝવી રહેલી વિવિધ બાબતોની ચર્ચા કરવાની આશા રાખેલી. આપણો પત્ર વ્યવહાર તમને યાદ હશે. મારા છેલ્લા પત્રમાં મેં એવી આશા વ્યક્ત કરેલી કે અભિપ્રાય અને સ્વભાવના કેટલાક તફાવતો હોવા છતાં આપણે આટલો વખત જે રીતે સાથે કામ કર્યું છે તે રીતે કામ કરવાનું ચાલુ રાખીશું. મને આનંદ થાય છે કે બાપુનો છેલ્લો અભિપ્રાય પણ એ જ હતો. હવે તો બાપુના અવસાનથી બધું જ બદલાઈ ગયું છે અને આપણે એક જુદી અને વધુ મુશ્કેલ દુનિયાનો સામનો કરવાનો છે. જૂની તકરારોનો હવે બહુ અર્થ રહ્યો નથી અને મને લાગે છે કે આ ક્ષણની તાકીદની જરૂરિયાત આપણે સૌએ બને તેટલી એકતાથી અને બને તેટલા સહકારથી કામ કરવાની છે. ખરેખર બીજો કોઈ રસ્તો છે જ નહીં. આપણી વચ્ચે જે કંઈ મતભેદો હોય તેને પહાડ જેવડા મોટા કરી બતાવનારી જે અનેક ગુસપુસ અને અફવાઓ તમારે ને મારે વિશે સતત ચાલી રહે છે, તેથી મને પારાવાર દુઃખ થયું છે. આ વસ્તુ વિદેશી રાજદૂતો અને વિદેશી એલચીઓ સુધી પહોંચી છે. દુષ્ટ લોકો એનો લાભ લઈ એમાં ગાંઠનું ઉમેરે છે. નોકરિયાતો ઉપર પણ એની અસર થઈ છે અને એ ખરાબ છે. આપણે આ દુષ્ટ વસ્તુનો અંત આણી દેવો જોઈએ. આપણે 25 વર્ષ કરતાંય વધુ સમયથી એકબીજા સાથે સંકળાયેલા છીએ અને ઘણાએ તોફાનો અને જોખમોનો આપણે સાથે મળીને સામનો કર્યો છે. મારે પૂરી પ્રામાણિકતાપૂર્વક કહેવું જોઈએ કે આ સમય દરમિયાન તમારે માટેના મારા સ્નેહ અને માનમાં વધારો થયો છે અને એને ઘટાડે એવું કંઈ પણ બની શકે એમ હું માનતો નથી. આપણા મતભેદોએ પણ આપણી વચ્ચેની સંમતિના ઘણા વધારે મોટા મુદ્દા બહાર આણ્યા છે અને આપણે પરસ્પર જે માન ધરાવીએ છીએ તે પણ બહાર આવ્યું છે. આપણે અસંમતિ વિશે સંમત થતા અને તેમ છતાં સાથે કામ કરતા શીખ્યા છીએ. બાપુના અવસાન પછી હવે આપણે જે કટોકટીનો સામનો કરવાનો છે તેમાં મને લાગે છે કે આપણે મિત્રો અને સાથીદારો તરીકે સાથે મળીને એનો સામનો કરવો એ મારી પણ ફરજ છે અને એ કહેવાની ધૃષ્ટતા કરવું તો તમારી પણ ફરજ છે. ફક્ત ઉપરથી નહીં પણ એકબીજા પ્રત્યે પૂરેપૂરી વફાદારીથી અને એકબીજામાં શ્રદ્ધાપૂર્વક મારી તરફથી તમને તે મળશે જ એની હું તમને ખાતરી આપું છું.
મને કશી શંકા કે મુશ્કેલી હશે તો હું ખુલ્લા દિલે તે તમારી સમક્ષ મૂકીશ અને હું આશા રાખું છું કે તમે પણ એમ જ કરશો. સરદારે પણ નહેરુની ભાવનાનો પડઘો પાડતા એવી જ ઉદાત્ત ભાવના વ્યક્ત કરી. એમણે 5મી ફેબ્રુઆરીના પત્રમાં લખ્યું, તમારા 3જી ફેબ્રુઆરીના પત્રમાંની સ્નેહની લાગણી અને ઉષ્માથી હું દ્રવિત થઈ ગયો, ખરેખર અભિભૂત થઈ ગયો. તમે આટલી બધી લાગણીપૂર્વક જે ભાવનાઓ વ્યક્ત કરી છે તેને હું સંપૂર્ણપણે અને અંતઃકરણપૂર્વક પ્રતિધ્વનિત કરું છું. આપણે બંને એક સહિયારા ધ્યેય માટે જીવનભરના સાથીદારો રહ્યા છીએ. તાજેતરના બનાવોથી હું ઘણો દુઃખી થયો હતો અને મુંબઈ જતો હતો ત્યારે મેં બાપુને મને છૂટો કરવાનું લખેલું, પણ એમનું અવસાન બધું જ બદલી નાખે છે. એમના મૃત્યુની બરાબર પહેલાં 1 કલાકથી વધુ સમય સુધી એમની સાથે વાત કરવાનું સદભાગ્ય મને સાંપડ્યું હતું. એમણે તમારી અને એમની વચ્ચે થયેલી વાત અને લોર્ડ માઉન્ટબેટન સાથે થયેલી વાત મને જણાવી હતી. એમણે આપણને બંનેને બીજે દિવસે મળવાનું પણ ગોઠવ્યું હતું. એમનો અભિપ્રાય પણ આપણને બંનેને બાંધે છે અને હું તમને ખાતરી આપું છું કે હું મારી જવાબદારીઓ અને ફરજો પ્રત્યે આ જ ભાવનાથી જોવા કૃતનિશ્ચયી છું. સરદાર ગાંધી હત્યાના કેસની તપાસ પર સતત નજર રાખતા હતા. મુખ્ય આરોપીઓના નિવેદનો પરથી સ્પષ્ટ થતું હતું કે કાવતરાખોરોની પ્રવૃત્તિઓના કેન્દ્રો પૂના, મુંબઈ, અહેમદનગર અને ગ્વાલિયર હતા. કાવતરું દિલ્હીમાં ઘડાયું નહોતું. નિવેદનો પરથી એમ પણ જણાતું હતું કે કાવતરું RSSનું નહોતું, પણ હિન્દુ મહાસભાની એક ઝનૂની પાંખે કાવતરું ઘડ્યું હતું અને પાર પાડ્યું હતું. સરદારને એમ પણ માલુમ પડ્યું હતું કે કાવતરું 10 માણસો પૂરતું મર્યાદિત હતું. તેમાંથી 8 માણસોને તો પકડી પણ લેવાયા હતા. 27 ફેબ્રુઆરી 1948ના પત્રમાં સરદારે નહેરુને લખ્યું કે તપાસમાં રોકાયેલા અધિકારીઓ સાથે વિગતે ચર્ચા કર્યા પછી હું એવા નિર્ણય પર આવ્યો છું કે બાપુની હત્યાનું કાવતરું સામાન્ય રીતે માનવામાં આવે છે એટલું વિશાળ નહોતું, પણ ઘણા લાંબા સમયથી એમના દુશ્મન બની રહેલા મુઠ્ઠીભર માણસો પૂરતું મર્યાદિત હતું. જ્યારે બાપુ ઝીણા સાથે વાટાઘાટો કરવા ગયા ત્યારે ગોડસે ઉપવાસ ઉપર ગયો અને બીજા કેટલાક કાવતરાખોરો બાપુને જતા અટકાવવા માટે વર્ધા ગયા. તે સમય સુધી આ દુશ્મનાવટને પાછળ ખેંચી શકાય. અલબત્ત RSS અને મહાસભાના જે માણસો એમની વિચારસરણી અને નીતિથી ખૂબ વિરુદ્ધ હતા તે માણસોએ એમની હત્યાને આવકારી હતી, પણ એથી વધુ RSS અથવા હિન્દુ મહાસભાના બીજા કોઈ સભ્યોને આપણી પાસે આવેલા પુરાવાઓને આધારે આમાં સંડોવવાનું શક્ય નથી. આવતા અંકમાં વાત કરીશું સરદારે દેશને એક કેવી રીતે કર્યા અને ખાસ કરીને જૂનાગઢ કેવી રીતે ભારતનો હિસ્સો બન્યો.